Learn and speak. Let's start. A family celebration. એક કૌટુંબિક ઉત્સવ ઉજવણી. ફ્રેન્ડ્સ, લાસ્ટ વીકેન્ડ મિત્રો, છેલ્લા અઠવાડિયાના અંતે એટલે કે શનિ રવિમાં માય ફેમિલી સેલિબ્રેટેડ માય સિસ્ટર્સ બર્થડે. મારી ફેમિલી સેલિબ્રેટ કર્યો હતો મારી બહેનનો બર્થડે. તો થઈ ગયું માય ફેમિલી સેલિબ્રેટેડ, અને શું વાંચશું? સેલિબ્રેટેડ માય સિસ્ટર્સ બર્થડે. વી ડેકોરેટેડ ધ હાઉસ વિથ બલૂન્સ એન્ડ કલરફુલ રિબન્સ. અમે શણગાર્યું હતું ઘરને વિથ બલૂન્સ એટલે ફુગ્ગાથી, એન્ડ કલરફુલ રિબન્સ અને કલરફુલ એટલે રંગબેરંગી રિબન્સથી. ઉલટું કરી આવે. અમે રંગબેરંગી રિબન અને ફુગ્ગાઓથી ઘરને શણગાર્યું હતું. આમ ઉલટું થશે. માય પેરેન્ટ્સ બોટ એ બિગ ચોકલેટ કેક. મારા માતા પિતાએ એક મોટી ચોકલેટ કેક ખરીદી હતી. એન્ડ વી ઇન્વાઇટેડ માય કઝિન્સ એન્ડ ફ્રેન્ડ્સ. અને અમે મારા પિતરાઈ ભાઈ બહેન અને મિત્રોને આમંત્રિત કર્યા હતા, આમંત્રણ આપ્યું હતું, બોલાવ્યા હતા. વી સેંગ, અહીંયા જો સેંગ છે. વી સેંગ બર્થડે સોંગ્સ એન્ડ કટ ધ કેક ટુગેધર. અમે બર્થડેના ગીતો ગાયા અને ભેગા મળીને કેક કાપી હતી. બરાબર. આફ્ટર ધેટ, એ પછી વી પ્લેડ ગેમ્સ, અમે રમતો રમ્યા. એન્ડ શેર્ડ, અને શેર કર્યા. ગિફ્ટ્સ એટલે કે ભેટ શેર કરી. શેર એટલે એકબીજાને શેર કરવું, વહેંચવું. એવરીવન વોઝ હેપી, દરેક જણ ખુશ હતા. એન્ડ એન્જોયડ ધ પાર્ટી, અને પાર્ટીની મજા માણી. માય સિસ્ટર સ્માઇલ્ડ ઓલ ડે, મારી બહેન આખો દિવસ હસતી રહી. સી વોઝ વેરી હેપી, તે ખૂબ ખુશ હતી. બિકોઝ, કારણ કે શી રિસીવ્ડ મેની નાઇસ પ્રેઝેન્ટ્સ, ઘણી બધી સુંદર ગિફ્ટ્સ એટલે કે પ્રેઝેન્ટ્સ એટલે કે ભેટ તેણે મેળવી હતી. ફેમિલી સેલિબ્રેશન્સ, ફરી એકવાર, ફેમિલી સેલિબ્રેશન્સ બ્રિંગ અસ ક્લોઝર. ફેમિલીની ઉજવણી એટલે કે કુટુંબમાં થતી ઉજવણીઓ, ઉત્સવોની ઉજવણી એ આપણને ક્લોઝર એટલે કે નજીક લાવે છે. ઓલ્સો, વળી, ધે ક્રિએટ બ્યુટિફુલ મેમરીઝ, વળી તેઓ પેદા કરે છે સુંદર યાદગાર, અર્થાત તેઓ સુંદર યાદગારોને પણ સર્જે છે. થેન્ક યુ.